તો શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણને પોતાની આગવી શૈલીમાં જેઓ શ્રવણ કરાવવાના છે એવા વક્તા સ્વામી શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામીને વિનંતી કરું કે વ્યાસાસને આરૂઢ થાય તેઓનો ત્યાર પછી આપણે કથાના પૂજન આદિનો પ્રારંભ કરીશું. તો શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી પોતાનું આસન ગ્રહણ કરે. દરેક હરિભક્તોને નમ્ર નિવેદન સત્વરે સભા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. આપણો ચાતુર્માસનો વિશેષ કથા એમના પૂજન અર્ચન માટે દરેક હરિભક્તો ખાસ સભા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે ટૂંક જ સમયની અંદર શિક્ષાપત્રીના પૂજન તરફ જવું છે, તો ખાસ દરેક હરિભક્તોને નમ્ર નિવેદન. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. પરાત્પર, સર્વજ્ઞ, સર્વંતર્યામી, જીવ પ્રાણી માત્રના નિયંતા, સર્વને સુખ આપનારા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એવા ભગવાનના અખંડ ધારક, મહાન વચન સિદ્ધ, મહાન સમર્થ એવા પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, આપણા રુસ્તમબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી શ્રી, આજે આપણને સુંદર મજાની પોતાની આગવી શૈલીની અંદર શિક્ષાપત્રી ભાષ્યનું કથામૃતનું રસપાન કરાવશે એવા શાસ્ત્રી નિર્ભયદાસ સ્વામી શ્રી, પૂજનીય શ્રીજી વસકદાસ સ્વામી આદિ બ્રહ્મણી સંતો, ખાસ આવી આ ચાતુર્માસની વિશેષ કથાનો લાભ લેવા માટે ઉત્સુક, પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લેવા ઉત્સુક સર્વે ભક્તોને આ પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાતુર્માસ એટલે આજના દિવસે એમ કહેવાય દેવ પોઢી એકાદશી. એટલે ભગવાન પોતે આરામમાં જાય. ભગવાન આરામમાં જાય તો પૃથ્વી લોકનું બધું વાતાવરણ, તંત્ર એ બધું ડિસ્ટર્બન્સ ઊભું થાય. પણ ભગવાન છે એ પોતે વિશ્રાંતિ લે છે, પણ પોતાના ભક્તોને વિશેષ એવી ઈચ્છા હોય કે પ્રભુ કાયમ જાગતા રહે ને આપણને લડાવતા રહે. પણ છતાંય ભાવિક ભક્તો એ સમય દરમિયાન જે આ પૃથ્વી લોકની અંદર કલુષિત વાતાવરણ અતિશય એનું વ્યાપ્ત એ ન થાય અને ભગવાન એમનું વિશેષ રક્ષણ કરે એ હેતુથી ભગવાન આપણી સદૈવ રક્ષા કરે જ છે. તો
ભગવાને આપણને શિક્ષાપત્રીની અંદર વિશેષ આજ્ઞા આપણને 76, 77 ને 78ની અંદર આજ્ઞા કરેલી છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસ દરમિયાન અવશ્ય આ 4 માસ દરમિયાન વિશેષ નિયમો ધારણ કરવા જોઈએ. તો કે જેની જાહેરાત આપણને કોઠારી સ્વામીશ્રીએ લગાતાર લગભગ 4-5 દિવસથી આ કરી જ રહ્યા છે. લગભગ બધાને ફોર્મ મળેલા છે અને લગભગ બધા એ નિયમો એ લીધેલા જ હશે. ન લીધા હોય તો આજના દિવસે એ વિશેષ નિયમો લેવા. મહારાજે કહ્યું કે ઘણા એમ માને કે 4 મહિના આપણે વળી આ ન થાય તો એના કરતાં લેવા જ નહીં, એટલે આપણે ગુનામાં આવીએ નહીં, દોષ કોઈ લાગે નહીં. પણ મહારાજ કે ન લે તો પણ દોષ લાગે જ. એટલે દરેક ભક્તોએ અવશ્ય ચાતુર્માસના નિયમો અવશ્ય પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરવા. તો ખાસ 8 નિયમો મહારાજે કયા છે ને વિશેષ પણ આપણને જે ફોર્મ આપ્યું છે એની અંદર પણ એ વિશેષ નિયમો એની અંદર પણ છે. તો પોતાની શક્તિ અનુસાર આ એકાદશીના દિવસે વિશેષ નિયમો ધારણ કરવા. વિશેષ ભગવાનની કથામૃતનું રસપાન કરવું. તો વાલા ભક્તજનો, ભગવાનની કથામૃત છે એ અદ્ભુત છે, કારણ કે એના રસથી અનેક જીવોનો ઉદ્ધાર થયો છે અને એના એ રસપાનથી અનેક ભગવાનના સ્વરૂપે સુખ્યા થયા છે. આ લોકની અંદર પણ મહાસુખ્યા થાય અને દેહને અંતે પણ મહારાજની હજુરી સેવામાં પણ મહાસુખના ભોગતા બને. અને કથામૃતનું જેને અંગ હોય તેની કોરની મહારાજ કે એમ અટકળ કરવી કે તેને વિશે રૂડાગુળ જણવું આવે, પણ જેને કથાનો અંગ ન હોય કે હવે આ ક્યાં લફડું, આ ક્યાં લફડું હવે હલાડવું. પણ કથા છે એનાથી જ સારા ગુણ આવે ને જેને કથામાં રુચિ ન હોય એની અંદર સારા ગુણ આવે નહીં. વિદ્યાર્થી જેમ લેક્ચર પ્રોફેસરના ભરે, શિક્ષકના પોતે પીરિયડ ભરે તો જ એની અંદર કાંઈક એ પાઠ્યપુસ્તકના જે કાંઈ પાઠ ભણાવે એની અંદર એ કાંઈક પોતામાં મગજમાં ઉતારી શકે. એમ આપણને પણ કથા દ્વારા, વક્તા દ્વારા જે સારી વાતો બધી આપણા જીવનમાં ઉતરીએ અને મહારાજને મૂર્તિને સૂક્યા થાય એવી અદ્ભુત કથાનો એવો મહિમા છે. શાસ્ત્રમાં સંતો અને મહારાજે સ્વયં અને ભગવાને પણ સ્વયં ભગવાનની કથાનો ખૂબ અદ્ભુત મહિમા કયો છે. તો ખાસ ભગવાનના ભક્તોએ આ વિશેષ ચાતુર્માસના પ્રારંભે કથાનો આપણે નિયમ વિશેષ રાખવું. તો વિશેષ સમય ન લેતા આપણે પોથી અને વક્તાના પૂજન તરફ જવું છે. તો કોઠારી સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ શ્રી અત્રે પધારશે અને પોથી અને વક્તાના પૂજનની અંદર એનો પ્રારંભ કરશે. ત્યારબાદ શ્રીજી વસકદાસ સ્વામી ખાસ એ પણ જોડાશે. ત્યારબાદ હસમુખભાઈ, હરિકૃષ્ણભાઈ, વારે ફરતી દરેક હરિભક્તો રસિકભાઈ, બાગાભાઈ, રમેશભાઈ બધા આવી જાય. ગોપાલભાઈ, ચંદુભાઈ, રાજુભાઈ દરેક હરિભક્તો આવી જાય વારા ફરતી. પોથીના પૂજન અને વક્તાના પૂજન તરફ બધા લાભ લેશે.
વાલા ભક્તો, આજના દિવસે વિશેષ નિયમોનું ધારણ કરી અને પ્રભુ રાજી કરવા માટેનો અલૌકિક આપણને પ્રભુએ લાભ આપ્યો છે. તો આ કથા આપણને જન્માષ્ટમી સુધી આપણને એનું શ્રવણ થશે. તો ખાસ દરેક ભક્તો વિશેષ કથાનો લાભ લેવા વિનંતી. સવારે 6:30 થી 7:30 કલાકનો સમય રહેશે. તો ખાસ દરેક ભક્તો એની નોંધ લેવી. વાલા ભક્તો, આજના દિવસે ભગવાન વામન પ્રભુએ જ્યારે બળીને પાતાળની અંદર મૂકેલા અને એવા સમયની અંદર એ બલીને એમ કહેવાય છે કે રસાતળ ત્રીજા લોકનું એને રાજ્ય મળ્યું, ત્યારે પ્રભુને એની આવી ભક્તિભાવ જોઈ અને કહ્યું કે માગ માગ, હું તારા પર રાજી થયો છું. ત્યારે એ સમયની અંદર બલિરાજાએ કહ્યું, પ્રભુ હવે કાયમ માટે મારા તમે દરવાણી બની અને આમને મને દર્શન દેજો. ત્યારે ભગવાન કહે છે, વાંધો નહીં, તારી એવી ઈચ્છા છે તો હું જરૂર તારો આ મનોરથ પૂર્ણ કરીશ. ત્રિલોકીને સુખી કરવા માટે ભગવાન પોતે બંધનમાં ભક્તો આવ્યા છે. તો વાલા ભક્તો, ભગવાનને જ્યારે બલીને તો ક્ષણ માત્ર પોતે બાંધ્યા, પણ આજ દિવસ સુધી બલીને દ્વારે આજ દિવસ સુધી પ્રભુ પોતે બંધાયેલા રહ્યા છે. તો ત્યાર પછી ભગવાન વામન રૂપે તો ત્યાં રહ્યા, પણ પછી લક્ષ્મીજીને થયું કે આ ગયા પણ હજી પાછા આવ્યા નહીં. અને પછી બલીને ત્યાં લક્ષ્મીજી પોતે એમ કહેવાય છે કે બેન બની અને આવ્યા અને માગણી કરી, રક્ષા બાંધી અને કહે છે કે માગો બેન માગો. ત્યારે કહે છે બીજું કાંઈ નહીં, પેલા વોચમેનને આપી દો, પેલા દરવાણીને આપી દો. ત્યારે કે એ કોણ થાય? તો કે એ મારા ઈ થાય છે, મારા ધણી થાય છે. તો કે એમને તો હું આપું તો પછી મને પ્રભુનું સુખ ક્યાંથી મળે? ત્યાર પછી એમ કહેવાય છે કે 4 મહિનાના વારા કર્યા. 4 મહિના ભગવાન વિષ્ણુ રહે, 4 મહિના બ્રહ્માજી રહે અને 4 મહિના શિવજી રહે. આમ 4 મહિનાના વારા કર્યા. એટલે એમ કહેવાય છે કે 4 મહિનાનો વારો આજથી પ્રભુનો એ પ્રારંભ થાય છે. એટલે આજના દિવસે પ્રભુ બલીને ત્યાં પોતે પધારે છે અને આમ એને સુખ આપે છે. પણ પૃથ્વીલોકના જે ભાવિક ભક્તોને ભગવંત વિહોણું એ લાગે નહીં અને પ્રભુ જલ્દી પાતાળમાંથી પાછા પધારી અને વિશેષ એ સુખ આપે, એ ભાવથી ભગવાને કહ્યું છે કે અમારા આશ્રિતોએ પણ એ આવા સમયની અંદર વિશેષ ભગવાનને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે આ ચાતુર્માસની અંદર વિશેષ નિયમો ધારણ કરવા. તો આવો એનો ઇતિહાસ પણ છે વાલા ભક્તજનો. તો મહારાજે અને મોટા સંતોએ પણ આપણા સંપ્રદાયની અંદર એવી પ્રણાલિકા પ્રસ્થાપિત કરી છે કે અવશ્ય ચાતુર્માસના પ્રારંભે કરી અને વિશેષ કથાનું એ બધા ભક્તોએ લાભ લેવો, વિશેષ નિયમો ધારણ કરવા. તો શ્રાવણ મહિનામાં લગભગ આપણા દરેક નાના મોટા મંદિરોની અંદર વિશેષ કથાઓ પણ થતી હોય. ગામડે ગામડે સંતો પણ વિચરણ કરી અને ત્યાં ભાવિક ભક્તોને પણ કથાનો આદિકનો ખૂબ લાભ આપતા હોય છે. તો આજ આપણા પણ અહોભાગ્ય છે કે રુસ્તમબાગની અંદર પણ આપણને વિશેષ ભગવાનની કથાનો પણ લાભ મળે, વિશેષ મહારાજને રાજી કરવાના પણ આપણને અલૌકિક લાભ મળે, ભજન ભક્તિનો પણ આપણને લાભ મળે. તો આવા હેતુથી આપણે પણ આયોજન કર્યું છે. તો હવે વિશેષ સમય ન લેતા આ કથાના પ્રારંભની અંદર પુરાણી સ્વામી, કોઠારી સ્વામી શ્રી વિનંતી કરીએ કે સારી સભાને રૂઢાશીર્વાદ પાઠવે. સતતં નિજમૂર્તિ ચિંતકાના અધિક શ્વેતમનોહર પ્રકાશ હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ.
ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી ઉપાસ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી આજના આ પરમ પવિત્ર દિવસે ચાતુર્માસની વિશેષ કથાના ભાગરૂપે શિક્ષાપત્રી ભાષ્યની કથા જેઓ આપણને શ્રવણ કરાવવાના છે આજથી કરી અને જન્માષ્ટમી સુધી, એવા કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી, સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી, પૂજ્ય શ્રીજી વશકદાસજી સ્વામી અધિક બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ કથાનો લાભ લેવા પધારેલા તથા લાઈ દ્વારા લાભ લઈ રહેલા સૌ ભાવિક ભક્તોને આજની આ પરમ પવિત્ર દેવપોઢી એકાદશી નિયમની એકાદશી વિશેષ કથાના પ્રારંભ પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનની કથા મળવીને બહુ દુર્લભ છે. એનો આપણને સહેજે સહેજે યોગ પ્રાપ્ત થાય છે. તુલસીદાસજીએ કહ્યું, અરે સંત સમાગમર હરિ કથા તુલસી દુર્લભ દોય દારા સુતરુ લક્ષ્મી તો પાપી કો ભી હોય. તો તુલસીદાસજી કહે છે કે સંત સમાગમ ઓર હરિ કથા તુલસી દુર્લભ દોય. તમને એમ થાય કે સંત સમાગમ ને હરિકથામાં ફેર શું? પણ કથા આપણે સભામાં શ્રવણ કરીએ, જેમ સ્કૂલમાં વિદ્યાર્થી વિદ્યા ભણવા જાય, જે સ્કૂલમાં ભણાવતા હોય એ વિદ્યા ભણે, સ્કૂલમાં એ વિદ્યા ભણ્યા કહેવાય. પણ પછી સ્પેશિયલ ટ્યુશન રાખે અને જે શિક્ષકો પાસે વિદ્યા ભણે એ સંત સમાગમ. આપણે અહીં સભામાં કથા સાંભળીએ અને પછી પર્સનલ સંતોને મળીએ અને જે સમાગમ કરીએ એ સંત સમાગમ કહેવાય. કથામાં તો બધી વાતો બધા અંગની થતી હોય, પણ પર્સનલ જ્યારે સંતોને સ્પેસિફિક આપણે મળીએ, સમાગમ કરીએ, ત્યારે આપણને અંતરમાં મૂંઝાતા પ્રશ્નો, આપણા અંગને મળતી વાતો, આ બધાનો લાભ મળે. તો એ પણ ભગવાનના ભક્તોએ ખાસ લાભ લેવો. આ ચાતુર્માસમાં આપણા સંપ્રદાયમાં કંઈક ને કંઈક વિશેષ કથા કરવાનો રિવાજ છે. આમ તો જો કે વડતાલ દેશમાં મોટા ભાગે શ્રાવણ મહિનો આખો એકમથી અમાસ સુધી લગભગ સંતો ઘણા અનુકૂળતા હોય તો ગામડે પણ જતા હોય, નહીંતર જ્યાં શિખરબંધ મંદિરો કે હોય ત્યાં અનુકૂળતા હોય ત્યાં વિશેષ કથા કરતા હોય છે. પણ અમારે પહેલેથી જૂની પ્રણાલિકા ચાલી આવે છે
ને બધા હરિભક્તોને અહીંયા પૂછ્યું તો કે જેમ સંતો તમે નક્કી કરો અને તમે જે રીતે કરશો એમાં અમે બધાએ રાજી છીએ. તો એ નિયમ અનુસાર અમારા ગુરુવર્યે પહેલેથી જે પ્રણાલિકા ચાલી આવે છે તો અષાઢ સુદ એકાદશીથી કરી અને જન્માષ્ટમી સુધી સવારમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા થતી હોય છે. શ્રીજી મહારાજે તો 360 જેટલા શાસ્ત્રનો સાર માત્ર 212 શ્લોકમાં સમાયો. એટલે તો કાશીના એક વિદ્વાન પંડિતે આ શિક્ષાપત્રી વાંચી ત્યારે એમ કહ્યું કે આ સહજાનંદ સ્વામીને તો કમાલ કર દિયા, ગાગર મેં સાગર ભર દિયા. તો આ ભગવાને તો આટલા બધા શાસ્ત્રોનો સાર એક જ શિક્ષાપત્રીમાં સમાવી લીધો. અને પાછી એ કેવી ગેરંટેડ હો, ભગવાન કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે, જો ગેરંટી સાથે. તો આવી અદ્ભુત શિક્ષાપત્રી 212 શ્લોકમાં ભગવાને કેવું જેમ માતા બાળકને આંગળી પડતી કરીને ચાલતા શીખવાડે શું કરવું શું ન કરવું, એમ આપણા જીવનમાં ભગવાને ક્યાં થૂકવું, ક્યાં મળમૂત્ર કરવું ન કરવું, ક્યાં ન થૂકવુંથી કરી અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની લક્ષણો અને મુક્તિ સુધીની બાબત બતાવી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ પણ આપી. આવી અદ્ભુત શિક્ષાપત્રી કે જે ભગવાને એમ પણ ગેરંટી આપી છે કે આ શિક્ષાપત્રી તો સુદર્શન ચક્રની માફક અમારા આશ્રિતોની રક્ષા કરશે અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે જીવન જીવશે એનામાં કળિયુગ પણ પ્રવેશ નહીં કરી શકે. કળિયુગના દોષો એને બાદ કરી શકશે નહીં. તો આવી અદ્ભુત શિક્ષાપત્રી મારું તમારું બધાયનું આ લોકમાં અને પરલોકમાં સર્વ પ્રકારે રક્ષણ કરનારી છે. આપણા મિલિટરીના એક જવાન યુદ્ધમાં હતા અને અચાનક એને ગોળી લાગી અને સીધી છાતીમાં આવી. એટલે બધાને થયું કે હવે આ તો મૃત્યુ પામ્યો, પણ એને કોઈ ઈજા થઈ નહોતી. બધાને આશ્ચર્ય થયું કે આમ કેમ થયું. ત્યારે પછી તપાસ કરીને એમને પૂછ્યું જવાનને કે આમ કેમ થયું, ગોળી તારી છાતીમાં સીધી આવી તોય તને લાગી નહીં? ત્યારે કે મારી છાતીમાં મારા ખીચામાં મેં શિક્ષાપત્રી રાખેલી અને એને ગોળી વાગીને મને કાંઈ અસર થઈ નહીં ને એ ગોળી એમને પાછી ઉછળીને પડી જાઉં. તો આવી ભગવાન કે આ વાણી રૂપ મારું સાક્ષાત સ્વરૂપ છે. તો ઢાલની જેમ આપણા દેહની પણ રક્ષા કરે અને જીવની પણ રક્ષા કરે એવી અદ્ભુત શિક્ષાપત્રી. એનો જેટલો મહિમા ગાઈએ એટલો ભક્તો ઓછો છે. તો એના ઉપર સતાનંદ સ્વામીએ અર્થદીપિકા નામની ટીકા લખી છે. તો આ ટીકા લખીને સતાનંદ સ્વામી જ્યારે ભગવાન પાસે ગયા ને વંચાવી ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થયા. પોતાના ગળામાં પહેરેલો હાર ઉતારી સતાનંદ સ્વામીને પહેરાવી ખૂબ પ્રસન્નતા જણાવીને એમ કહ્યું કે અમારા હૃદયનો જેટલો અભિપ્રાય છે તે બધો જ સતાનંદ સ્વામીએ આમાં સમાવી દીધો છે. તો એમાં એ રીતે અનેક શાસ્ત્રોના પ્રમાણ આપ્યા છે
ભગવાન સહજાનંદ સ્વામી કે આ મારા કોઈ મનનું માનેલું હું લખતો નથી, આમાં જે ધર્મ કયા છે એ સનાતન શાસ્ત્રમાં જે ધર્મો કયા છે એ જ શોધીને એનો સાર કાઢીને મેં આમાં લખ્યો છે. સતાનંદ સ્વામીએ બધા જ શાસ્ત્રોના પ્રમાણો આપ્યા છે કે પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત આદિ દરેક સતશાસ્ત્રોના પ્રમાણો 360 જેટલા શાસ્ત્રોના પ્રમાણ કે આ શ્લોક શેના આધારે ભગવાન સહજાનંદ સ્વામીએ લખ્યો છે. તો આવી અદ્ભુત આ શિક્ષાપત્રી અને એના ઉપર સતાનંદ સ્વામી જે ટીકા લખી, બીજા પણ આપણા રઘુવીરજી મહારાજ, માધવદાસ સ્વામી આદિ કે પણ આ શિક્ષાપત્રી ઉપર ભાષ્યની રચના ટીકા કરેલી છે. તો એની કથા આપણે શ્રવણ કરવાની છે. તો આપણને શાસ્ત્રી સ્વામી નિર્ભયદાસજી સ્વામી આ વખતે આવી સરસ મજાની કથાનું શ્રવણ કરાવશે. આમ તો પૂજારી તરીકે રહી અને ઠાકોરજીને રોજ નવા નવા લાડ લડાવે છે, સરસ શણગાર પણ ધારણ કરાવે છે, સાથે સાથે આગળ આચાર્યનું પણ ભણી રહ્યા છે અને જે કાંઈ સેવા હોય પણ કરે છે. ને આ બધુંય કરતાં કરતાં પણ આવી ભગવાનની કથા એ સંભળાવશે આપણને. તો આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળ એ જ પ્રાર્થના કરીએ કે વક્તા સ્વામીની તબિયત પણ મહારાજ ખૂબ સારી રાખે અને આપણને સારામાં સારી સરસ મજાની સુમધુર શૈલીમાં કથાનું શ્રવણ કરાવે. શ્રોતાઓની પણ તબિયત ભગવાન ખૂબ સારી રાખે અને નિત્ય નવી શ્રદ્ધા રાખી અને શ્રોતાઓ પણ કથા શ્રવણનો લાભ લે. અને મહારાજે ચાતુર્માસમાં જે વિશેષ નિયમ ધારણ કરવાના કયા છે એમાં પણ ભગવાનની કથા સાંભળવાને પ્રાધાન્ય આપ્યું છે. માટે દરેક ભક્તોએ ખાસ વિશેષ અને વિશેષ કથા શ્રવણનો લાભ લેવો. નિયમ લેવાય તો લેવો, પણ નિયમ લઈ બધાએ પાડવા અવશ્ય પડે. એટલે 8 પ્રકારના જે નિયમ કીધા છે એમાંથી 1, 2, 3 જે નિયમ લેવા હોય. આમ તો ગુરુવર્ય ધ્યાની સ્વામીજી હરિભક્તો કાયમ પૂછતા હોય કે સ્વામી અમારે શું નિયમ લેવા? તો બધાને સાનુકૂળ પડે. પછી સ્વામી કે વધારે થાય એટલું કરજો, પણ પછી ઉત્સાહમાં નિયમ વધારે લઈ લો ને પછી ન કરો તો ઉલટાનો દોષ લાગે, એટલે લેવા તો પડે જ. એટલે સ્વામી કાયમ કહેતા કે 5 માળા, 5 દંડવત ને 5 પ્રદક્ષિણા. તો જેને અનુકૂળતા હોય એ નિયમ અથવા તો જેને જે નિયમ વિશેષ લેવા હોય, સામાન્ય નિયમો પણ બીજા અગાઉ આપણે માહિતી આપેલી છે, તો એ નિયમ લઈ શકે. વિશેષમાં કોઈ સતશાસ્ત્રનું વાંચન આદિ કરવું હોય તો એ ચાતુર્માસમાં 4 મહિનામાં એક જે કાંઈ ગ્રંથ હોય એ પૂર્ણ કરી અને પારાયણ કરીએ તો એવો પણ નિયમ લઈ શકાય. તો જેને જે રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે અવશ્ય ચાતુર્માસમાં નિયમ ધારણ કરવા અને એ નિયમ પણ બધાને સુખપૂર્વક નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે અહીંયા કથાનો પ્રારંભ થશે, ત્યારબાદ 7:30 વાગે શણગાર આરતી થશે અને ત્યારબાદ સ્તુતિ આદિ પૂરું થયા બાદ આપણે જે નૂતન ભોજનાલય છે એનું ખાતમુહૂર્ત પણ આજે રાખેલું છે. તો ત્યાં પણ આપણે એ વિધિ માટે પણ જવાનું છે. તો એની દરેક ભક્તોએ ખાસ નોંધ લેવી. તો હવે વક્તા સ્વામી શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામીને વિનંતી કરું કે આપણને પોતાની આગવી શૈલીમાં સુંદર મજાની શિક્ષાપત્રીની કથાનું શ્રવણ કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રાદુર્ભાવમુપેયુષ ક્ષિતિતલે
धर्मं कलो रक्षितुं सर्वस्मात् परतः परस्य सहजा नन्दस्य सर्वेशितुः शिक्षापत्रविलेखनाय विहिता रम्भस्य दिव्याद्भुतम् रूपं मे हृदये चकास्तु सततम् श्रेयपदं योगिनां विज्ञाने विलियं गते प्रसरति क्षण्यां तमस्यान्तरे दिङ्मूढेषु भवाद्वगेषु परितः पीडैकशेषे विधौ कारुण्यादवर्ति अमुक्तिजननीम् शिक्षामदाद्यामिमां साक्षादक्षरदिव्यधामनिलयः तामन्वहं चिन्तये नानादेशनिवासी शिष्यजनता मोदिश्चया विकृता साक्षादक्षरवासिनान्रुवपुषा नारायणेन स्वयं स्वातं संग्रथितासि पावनिसता नन्दर्षिणा ग्रन्थतः शिक्षापत्रिभवापहन्त्री भवति मम्बान्वहं चिन्तये मम्बान्वहं चिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री
સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામી શ્રી સહજાનંદ કૃતામિ હરિમંડપે. સ્વામી શ્રી સહજાનંદ કૃતાનં હરિમંડપે. હરેર્વાણી ચ રૂપાં તાં શિક્ષાપત્રીં નમામ્યહં. હરેર્વાણી ચ રૂપાં તાં શિક્ષાપત્રી નમામ્યહં. ધર્માર્થકામમોક્ષદાત્રીં સર્વેષાં હિतं કર્ત્રીં. ધર્માર્થ કામ મોક્ષદાત્રીં સર્વેષાં હિतं કર્ત્રીં. અનેકાજ્ઞા ચ યુક્તાં તાં શિક્ષાપત્રીં નમામ્યહં. અનેકાજ્ઞા ચ યુક્તાં તાં શિક્ષાપત્રીં નમામ્યહં. બ્રહ્મચારી ગૃહી ત્યાગી ધર્માચારેભ્ય એવ ચ. બ્રહ્મચારી ગૃહી ત્યાગી ધર્માચારેભ્ય એવ ચ. શિક્ષા જ્ઞાન પદાત્રિતાં શિક્ષાપત્રીં નમામ્યહં. શિક્ષા જ્ઞાન પ્રદાતિં તાં શિક્ષાપત્રીં નમામ્યહં. શાસ્ત્રાણાં તુ સર્વેષાં સારં ધર્ત્રીં નિરંતરં. શાસ્ત્રાણાં તુ સર્વેષાં સારં ધત્રીં નિરંતરં. ભક્તિરેવાંતિકાં દાત્રીં શિક્ષાપત્રીં નમામ્યહં. ભક્તિરેકાંતિકાં દાત્રીં શિક્ષાપત્રીં નમામ્યહં. માયા જીવેશ્વર બ્રહ્મ નિત્યાં વૈ ઉપદેશિકા. માયા જીવેશ્વર બ્રહ્મ
નિત્યાં વે ઉપદેશિકાં મોક્ષરૂપીં તો જીવાનાં શિક્ષાપત્રીં નમામ્યહં મોક્ષરૂપીં તુ જીવાનાં શિક્ષાપત્રીં નમામ્યહં માગે વસંત પંચમ્યાં ભીષ્ટફલદાયિકીં માગે વસંત પંચમ્યામ ભીષ્ટફલદાયિકીં વૃત્તાલયે સમુત્પન્નાં શિક્ષાપત્રીં નમામ્યહં વૃત્તાલયે સમુક્તાનાં શિક્ષાપત્રીં નમામ્યહં આજ્ઞા ભગવતઃ નિત્યા પૂજામુભ્યાઃ ચ કર્તવ્યા આજ્ઞા ભગવતઃ નિત્યા પૂજામુભ્યાઃ ચ કર્તવ્યા ઉત્તમાં નવીનાં શ્રેષ્ઠાં શિક્ષાપત્રીં નમામ્યહં ઉત્તમાં નવીનાં શ્રેષ્ઠાં શિક્ષાપત્રીં નમામ્યહં ભગવત સ્વરૂપામેતાં દાસો વદતી નિર્ભય ભગવત સ્વરૂપામેતાં દાસો વદતી નિર્ભયે અક્ષરદામ દાત્રીં વૈ શિક્ષાપત્રીં નમામ્યહં અક્ષરધામ દાત્રીં વૈ શિક્ષાપત્રીં નમામ્યહં શિક્ષાપત્રીં નમામ્યહં શિક્ષાપત્રીં નમામ્યહં સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારં તમ શ્રીકૃષ્ણં
હૃદિ ચિંતયે લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિતઃ ધર્મપ્રિયં ધર્મભુવં ધર્મસ્થં ધર્મપોષકં ધર્મારિદ્વાનંતતરણીં શ્રીકૃષ્ણં પ્રણમામ્યહં યો ભૂમેરુદડીડ્યત સ્વમહસા વાતેવતોલં સુરા માંસપ્રાસમયોપધર્મમપિતઃ કાર્ષ્ણં વૃષં પોષયन् स्वैश्वर्यं समपि प्रथल्लघुनृणां स्वान्ताशुरो दाद्वरौ श्रीस्वामी जयतीश्वरस सहजा नन्दो ममानन्ददः तस्य प्रसादात् क्रियते सत्प्रमाणवचोन्विता सद्धर्मभक्तिमाश्रित्य शिक्षापत्यर्थदीपिका आज परम पवित्र चतुर्मासનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માયાવી સંસારની અંદર રહેલા જીવાત્માઓ પ્રભુ ભજન કરી શકે એના માટે ભગવાને અમુક મહિનાઓ નિયુક્ત કર્યા. કારણ મહારાજ જાણતા હતા કે સંસારી જીવ છે, માયાવી જીવ છે, નિરંતર મારું ભજન કરે, આખો દિવસ મારા પરાયણ થઈને રહીએ, બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે, એ બની શકે નહીં. પણ સંસારની અંદર રહેવા છતાંય થોડું થોડું મારું ભજન કર્યા કરે, પણ અમુક સમય એવો આપું કે જેથી કરીને એ મારું વિશેષ ભજન કરે. અને એના માટે શ્રીજી મહારાજે ધનુર્માસ, ચતુર્માસ, શ્રાવણ માસ, અધિક માસ, આ બધા મહિનાઓ કાઢ્યા છે, જેથી કરીને આવા મહિનાઓની અંદર વિશેષ ભક્તજનો ભજન ભક્તિ કરી અને જાજુ પુણ્ય કમાય, ભગવાન અને સંતોના આશીર્વાદ મેળવીને દુઃખમાંથી મુક્તિ પ્રાપ્તિ કરી અને સુખ કાયમના માટે પ્રાપ્ત કરે. આજ જ્યારે ચતુર્માસનો પ્રારંભ થયો છે, સરસ મજાની પરમ પવિત્ર દેવપોઢી એકાદશી છે. અને એકાદશીના શુભ દિવસે
શિક્ષાપત્રી ગ્રંથ કહેતા શિક્ષાપત્રી ભાષ્ય. એમની કથાનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છે. આમ તો ભક્તજનો પહેલી જ વાર આ શિક્ષાપત્રી ભાષ્યની કથા હું અહીંયા કરી રહ્યો છું. અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી તમે બધાએ જાણો છે એમ અતિશય સમર્થ, અતિ ઐશ્વર્યવાળા અને ભૂત ભવિષ્ય નજર સામે દેખનારા અને ભગવાનની મૂર્તિને અખંડ ચિંતન કરનારા હતા. જ્યારે એક સમય મને એવો આદેશ કર્યો કે શિક્ષાપત્રીની કથા તમે લખો, ત્યારે મેં એવું કીધેલું કે સ્વામીજી મારે તો ક્યારે કરવાની થતી નથી, તો પછી લખીને શું કરવું? ત્યારે સ્વામીજી એટલું કીધેલું કે તમે શિક્ષાપત્રીની કથા લખો, એ તો ભગવાનને જે સમયે તમારા પાસે કરાવી હશે ને એ સમયે મહારાજ આ કથા તમારા પાસે કરાવશે. આવું સ્વામીજીએ કીધેલું. અને એ સમય આજ સુરતની અંદર રુસ્તમબાગ મંદિરની અંદર આવ્યો. વર્ષો પહેલાં સ્વામીજીએ કીધેલું કે જે સમયે મહારાજને તમારા પાસે કથા કરાવી હશે એ સમયે કરાવી દેશે, અત્યારે તમે લખી નાખો. ને એ સમયે આજ અહીંયા આવ્યો છે. આપણને દેખાતું ન હોય પણ મોટા પુરુષને પોતાની નજર સામે દેખાતું હોય કે અમારે આના પાસે કેટલું કાર્ય કરાવવું છે. તો આજે શિક્ષાપત્રી ગ્રંથની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ભક્તો. સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકર્ણદાસજી સ્વામી આમ તો ગઈ સાલ એમને જ શિક્ષાપત્રી ભાષ્યની કથા અહીં કરેલી, પણ આ સાલ મેં પ્રાર્થના કરી કે સ્વામીજી ગઈ સાલ આપે કરીને અમે દરેક વર્ષો મોટા સંતો શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી કે પુરાણી સ્વામી ન્યાલકંઠદાસજી સ્વામી આ સંતો જે કથા વાર્તા શિક્ષાપત્રીની કરતા હોય એ છે. પણ મેં પ્રાર્થના કરી એટલે સ્વામીજી તરત હા પાડી દીધી કે આ સાલ ભલે તમે કથા વાર્તા શિક્ષાપત્રી કરો. તો જેમ શ્રીજી મહારાજની દયા અને સદગુરુ વર્ય પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના આશીર્વાદ એમ સદગુરુ પુરાણી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી ને સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી આ બંને સંતોના ખૂબ જ મારી ઉપર અતિશય આશીર્વાદ છે. ગઈકાલે જ્યારે સદગુરુ શાસ્ત્રી સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી આશીર્વાદ આપજો, પહેલી વખત કથા કરું છું, ત્યારે શાસ્ત્રી સ્વામીજી પણ એવું કીધેલું કે ભગવાનને ખૂબ પ્રાર્થના કરશું કે સારામાં સારી કથા વાર્તા કરો અને હરિભક્તોને ખૂબ કથા વાર્તા કરીને શક્યા. એમ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસ સ્વામીએ પણ આશીર્વાદ મને આપ્યા કે સારી કથા જાહેર સભાની અંદર આશીર્વાદ આપ્યા કે સારામાં સારી કથા કરીને ભક્તોને આનંદ કરે, વિશેષ સુખની પ્રાપ્તિ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે. તો જે ગ્રંથની ભક્તજનો કથા કરવા માટે જઈ રહ્યા છીએ, મૂળ ગ્રંથ શિક્ષાપત્રી, જે ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમી ના દિવસે વડતાલની અંદર હરિમંડપમાં બેસીને આ ગ્રંથ કરેલો. જો તો આ શિક્ષાપત્રી આપણે કથાનો પ્રારંભ કરતા પહેલા હંમેશા એ ગ્રંથના નામનો અર્થ જોવો પડે. શિક્ષાપત્રી અર્થાત શિક્ષાયાઃ પત્રી ઇતિ શિક્ષાપત્રી, શિક્ષાની ઉપદેશ આપનારી એવી જે પત્રી અર્થાત શિક્ષાના આજ્ઞાનો શિક્ષારૂપી આજ્ઞાનો ઉપદેશ આપતો જે પત્ર ભગવાને આપણા બધા માટે લખ્યો એ શિક્ષાપત્ર અર્થાત શિક્ષાપત્રી.
પત્રીનો અર્થ શું થાય? પતનતમ ત્રાયતે યાસા પત્રી અર્થાત રક્ષિકા. ભવસાગરમાં અથવા કુમાર્ગમાં પડી રહેલાનું રક્ષણ જે કરે છે એનું નામ શિક્ષાપત્રી કહેવામાં આવે છે. અને શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં ભગવાન લખે છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. કે હું જે તે મારા હૃદયને વિશેષી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, ને જેના વૃક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, ને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે. શતાનંદ સ્વામી આ પ્રથમ શ્લોકમાં અર્થ દીપિકા ટીકામાં લખે છે, ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ ધર્મસ્ત ધર્મ પોષકમ ધર્મારિદ્વાંત મણિમ શ્રી કૃષ્ણમ પ્રણમામ્યહમ. ધર્મ જેને વહાલો છે, ધર્મના આશ્રયરૂપ અથવા ધર્મના પુત્ર, ધર્મને વિશે રહેલા, ધર્મનું પોષણ કરનારા, ધર્મના શત્રુરૂપ અધર્મી પુરુષરૂપી અંધારાનો સૂર્યની પેટે નાશ કરનારા એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તામ સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીની અંદર ઈષ્ટદેવનું ધ્યાનરૂપ મંગલાચરણ કર્યું છે. અને શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય કહેતા ટીકા લખતા પ્રારંભમાં ઈષ્ટદેવનું નમસ્કારાત્મક મંગલાચરણ કરેલું છે. તો આ રીતે આપણે શિક્ષાપત્રી ગ્રંથ કહેતા શિક્ષાપત્રી ભાષ્યનો મંગલાચરણ શ્લોક દ્વારા આજ પ્રથમ દિવસ હોવાથી પ્રારંભ અહીંયા કર્યો. તો આવતીકાલથી હવે એક એક શ્લોકની વિશેષ કથા આપણે જોઈશું. મારી ઈચ્છા તો એવી છે કે કારણ કે ગયા વખતે પૂજ્ય પુરાણી સ્વામીએ લગભગ 17 શ્લોક લગી કથા કરી હતી. તો આપણે સૌ પ્રથમ મંગલાચરણ શ્લોકનો અર્થ જોઈ અને ત્યારબાદ તમારા બધે જો કહેતા હો તો 18મા શ્લોકથી આગળ આપણે કથાનો પ્રારંભ કરીએ. કારણ કે ગઈ સાલ 17 શ્લોક સુધીની કથા તમે સાંભળેલી. તો આ વખતે 18મા શ્લોકથી આપણે પ્રારંભ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય.